પુણ્યતિથિ નિમિત્તે આજે બપોરના એક આશ્રમે 100 જેટલા જે રોડ પર રખડતા ભટકતા વ્યક્તિ સુરત કેનાલ રોડ પર એક આશ્રમ જે સંગીતાબેન લાઠિયા લોકસેવા માનવ મંદિર આશ્રમ ખૂબ સારી મહેનત કરી સમસ્ત માનવ સમાજ જોગ સંદેશ છે. ખરા અર્થ આ નિસ્વાર્થ સેવા કાર્ય છે. તો આજે અમારા પિતા ડાયાભાઈ ધરમશીભાઈ કાસોદરિયાની 16મી તિથિ નિમિત્તે આજે આ 100 પ્રભુ જઈને ભોજન પ્રસાદ જમાડીને પિતાશ્રીને એક યાદગાર અનુભૂતિ થાય ને તેમના આત્માને શાંતિ મળે તે હેતુસર તેમજ સુરત કામરેજ વાવ ગામ શ્રી સાંઈ રેસિડેન્સીમાં 28 જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈને આજ સાંજનું ભોજન અને 2 માસ સુધી આ તમામ પરિવારને છાશ પણ આપવાનું શરૂ છે. તો મિત્ર, આ કોઈ એકના સમજવી ચાસી દિશા તરફ નજર કરીએ અને માનવનો સહારો બને આ આપણો અધિકાર છે તેવું સમજીને આ અવિરત નિસ્વાર્થ સેવા કાર્ય દરેક જીવ માત્ર પર દયાભાવ રાખવી જોઈએ. માનવ સેવા એ જ માધવ સેવા. આ સૃષ્ટિ સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય તે હેતુસર એક પ્રયાસ કરીએ છીએ. એક છોટી સી સેવા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. હેલો દોસ્તો, નમસ્કાર. આજે શ્રી બધા અમારા પ્રભુજી માટે આજ બપોરનું જમણવાર આજે ભાઈ તરફથી છે. ભાઈનું શું નામ તમારું? મનસુખભાઈ કાસોદરિયા. કાસોદરિયા. શેના બાબત તમારે રસોઈનો છે? આજે મારા બાપુજી 16મી તિથિ છે. જે સ્વર્ગવાસ ડાયાભાઈ ધરમશીભાઈ કાસોદરિયા. મને એવો વિચાર દર વખતે આવે છે કે આવા પ્રભુજીને આપણે ભોજન પ્રસાદ બેસીને એક રાજીપો તો દોસ્તો તમે જોઈ શકો છો આજે જે ભાઈ છે એના પપ્પાની આજે 10મી તિથિ 16મી તિથિ છે, મરણ તિથિ છે. આજે અમારા પ્રભુજી માટે મસ્ત સરસ આયોજન ગોઠવવામાં આવ્યું છે. આજે બપોરનું જમણવાર છે. બહુ સરસ, બહુ ધન્યવાદ. અને તમારા પપ્પાના આત્માને શાંતિ આપે. અને આજે અમારા પ્રભુજી બહુ સરસ મસ્ત ઘરમાં બેસી ગયા છે. મસ્ત સરસ અને સરસ ગરમા ગરમ મગનું શાક છે, ભાત છે, રોટલી છે મસ્ત, અને મોહનથાળ છે, સમોસા છે, ઠંડી ઠંડી મસ્ત છાશ છે. ગરમીનો સમય છે અને ઠંડી ઠંડી છાશ બહુ મજા આવી જાય છે આ તમારા પ્રભુજી. ચાલો કાઢો અને